નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટમાં આજે આપણે ચર્ચા કરીશું કે ડોનાલ્ડ ટ્રમ્પ કો ગુસ્સા ક્यों आता है। અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘાંઘા કેમ થઈ ગયા છે, રઘવાયા કેમ બની ગયા છે, બાવરા શા માટે દેખાઈ રહ્યા છે। તમે જુઓ તો ગુડ ફ્રાઈડેને દિવસે આમ તો અમેરિકામાં અને દુનિયાભરમાં ખ્રિસ્તીઓના જે સમુદાયમાં રજાનો દિવસ હોય છે, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ માટે આજે કદાચ આમની કારકિર્દીમાં સૌથી ખરાબ અથવા તો માઠો અથવા તો કમનસીબ દિવસ હશે। અને એ એટલા બધા અકળાયેલા છે કે એક તો એમને સામાન્ય રીતે યુદ્ધ ચાલતું હોય ત્યારે તમે તમારા લશ્કરના વડાને બદલી શકતા નથી, પરંતુ અમેરિકાએ એક ઇતિહાસ રચ્યો છે। અલબત્ત ડોનાલ્ડ ટ્રમ્પ તો ઇતિહાસ રચવા માટે પાવરદા છે। એમના જે ડિફેન્સ મિનિસ્ટર છે પીટ હેક્વેથ, એમને ગઈકાલે રાતે તાબડતોબ પોતાના ટોપના 3 અધિકારીઓની છુટ્ટી કરી છે, હકાલપટ્ટી કરી નાખી છે। ને લશ્કરી વડા, અમેરિકી લશ્કરના વડા કે જે ડાયરેક્ટ ડોનાલ્ડ ટ્રમ્પને અને એમના સંરક્ષણ મંત્રી પીટ હેક્વેથને રિપોર્ટ કરે છે, એને કહ્યું કે તમે તાત્કાલિક અસરથી રાજીનામું આપી અને સ્ટેપ ડાઉન કરી નાખો। એટલે જનરલ રેન્ડી જ્યોર્જ કે જે અમેરિકી લશ્કરના વડા છે એમની હકાલપટ્ટી કરી નાખી। એ ઉપરાંત મેજર જનરલ વિલિયમ્સ ગ્રીન અને જનરલ ડેવિડ હોર્ડન, આ 2 વ્યક્તિ જે છે એ યુદ્ધના અત્યંત નિષ્ણાત અને પારંગત મનાય છે। એ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ઇન્ટેલિજન્સ વિભાગ એટલે કે જેને ગુપ્તચર વિભાગ કહે છે, ગુપ્તચર વિભાગના વડાને પણ છુટ્ટી કરી દીધી છે। અને છેલ્લા 6 મહિનામાં લશ્કરના કુલ 24 જેટલા ટોપ નોચ ઓફિસર્સ, જેમાં મેજર જનરલથી માંડીને જનરલ કેટેગરીના ઓફિસર્સ કે જેમના છાતી પર જબરજસ્ત માન અકરામના તમને એવોર્ડ્સ ને ખિતાબ જોવા મળે, એવા બધા અધિકારીઓની તો છુટ્ટી કરી જ, અને સાથોસાથે લશ્કરના વડાઓની પણ છુટ્ટી કરીને એડમિરલ ઓફિસર્સની પણ છુટ્ટી કરીને હવે એવું લાગે છે કે તુલસી ગબાર્ડ અને કાસ પટેલ પર પણ કદાચ એક્સ વિલ ફોલ, એટલે એમનો પણ વારો આવશે। અને ગઈકાલે રાત્રે બીજી મોટી ઘટના કે એપ્સ્ટીન ફાઇલ, કે જેને કારણે ડોનાલ્ડ ટ્રમ્પ હંમેશા બહુ જ અપસેટ દેખાય છે, ને એ સેક્સ સ્કેન્ડલને કારણે આખી દુનિયામાં ભયંકર કોહરામ મચી ગયો છે। એ એપ્સ્ટીન ફાઇલ જે એમની હેન્ડલ કરતા હતા, એ એમના એટર્ની જનરલ એમને છુટ્ટી કરી દીધી। અને ત્યાંથી વાત નથી અટકતી, આ બર્થરાઇટ કેસમાં એમને ઝાટકો લાગ્યો, એ ઉપરાંત અગાઉ સુપ્રીમ કોર્ટમાં ટ્રેડ અને ટેરિફ કેસમાં પણ એમને જે ઝાટકો લાગ્યો તો એ જોતા ડોનાલ્ડ ટ્રમ્પ એટલા બધા અકળાઈ ગયા છે કે એમને સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓને પણ એમની આગવી શૈલીમાં ગાલી પ્રદાન કરી છે, જે હું જનરલી બોલી શકતો નથી, પરંતુ એમને ત્યાં સુધી એમને મૂર્ખ અને સ્ટુપિડ કહેવા સુધીની પણ જેને કહી શકાય ને કે એમની આમાને જાળવી નહીં, અને કહ્યું કે આ બધા જજોને મેં અપોઇન્ટ કર્યા હતા, અને છતાં તમે જુઓ કે પોતે ઇન્ડિપેન્ડન્ટ છે, પોતે લિબરલ છે, પોતે ફ્રી થિંકર છે, એવું બતાવવા માટે તેઓ મારી વિરુદ્ધ જજમેન્ટ આપી રહ્યા છે। હવે ડોનાલ્ડ ટ્રમ્પને ચોથો ગુસ્સો એટલા માટે આવે છે, અને જે બહુ જ વ્યાજબી છે, કે ડોનાલ્ડ ટ્રમ્પ ગઈકાલે શેખી મારતા હતા અને એમને એવું કહ્યું હતું કે જો ઈરાન મારી સાથે ડીલ નહીં કરે તો એમને પાષાણ યુગમાં ફેંકી દઈશ, ડીલ કરો, મોડું થાય એ પહેલાં ડીલ કરો, એમ કરીને ગઈકાલે એમને ઈરાનનો, બલકે મધ્ય પૂર્વનો એક સૌથી મોટો બ્રિજ જે બનવાની તૈયારીમાં હતો, એ બ્રિજ અમેરિકી વાયુસેનાએ તોડી પાડ્યો, અને પછી ડોનાલ્ડ ટ્રમ્પે એને ટ્વીટ કરીને કહ્યું કે હજી પણ વિલંબ ના કરતા ડીલ કરો, નહીં તો પછી તમને પાષાણ યુગમાં મોકલી દઈશ। આજે ઈરાને અમેરિકાનું F-35 વિમાન તોડી પાડ્યું છે। હવે આ F-35 વિમાન કે જે અમેરિકા દાવો કરતું હતું કે એક એવું વિમાન કે જે અભેદ છે, જેને રડાર પકડી શકતું નથી, જે અજેય છે, એ F-35 વિમાન તોડી પાડ્યું છે। એટલું જ નહીં, અત્યારે જ્યારે હું આ વિડીયો બનાવી રહ્યો છું ત્યારે અલબત્ત અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ સેન્ટર જે છે એને કન્ફર્મ નથી કરતું, પરંતુ ઈરાનની જે આર્મી છે, ઈરાનના સત્તાવાર પ્રવક્તાએ તો ફોટોગ્રાફ્સ જારી કર્યા છે, અને દુનિયાભરના સોશિયલ મીડિયામાં અને અમેરિકી મીડિયામાં અને ઈરાન અને મધ્ય પૂર્વના જે મીડિયા છે ત્યાં આ બધા સમાચાર ચાલી રહ્યા છે કે F-35 વિમાન તો તોડી જ પાડ્યું છે। અગાઉ માર્ચ મહિનામાં પણ એક F-35 વિમાન તોડી પાડ્યું હતું, પરંતુ એનો પાયલોટ જે છે ઇજેક્ટ થવા ગયો, એ પાયલોટને પણ ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડના જવાનોએ પકડી લીધો છે, અને એને બચાવવા માટે જે ઓપરેશન હાથ ધર્યું હતું અમેરિકાએ,
એમાં અમેરિકી વાયુસેનાએ એમાં USUH-60 બ્લેક હોક હેલિકોપ્ટર હતું. એવું કહેવાય છે કે એ બ્લેક હોક હેલિકોપ્ટરને પણ તોડી પાડ્યું છે. અલબત્ત આ બધા દાવા જે છે એ ઈરાની સેના કરી રહી છે, પરંતુ એ એવું કહે છે કે બહુ હવામાં ઉડતું હતું. અમેરિકાની વાયુસેનાને એવો દાવો કરતો હતો કે ઈરાનની અમે ડિફેન્સ સિસ્ટમ તોડી નાખી છે, ઈરાન પાસે હવે કોઈ એર ડિફેન્સ સિસ્ટમ રહી નથી, એની નૌકાદળને ખતમ કરી નાખ્યું છે, 90% મિસાઇલ અને ડ્રોન ઉત્પાદન ક્ષમતાને અમે ખતમ કરી નાખી છે, ઈરાનના હાડકા પાસરા ખોખરા કરી નાખ્યા છે. ત્યારે ઈરાને જો આ વાત સાચી હોય અને F-35 જો તોડી પાડ્યું હોય તો એ બહુ જ મોટા સમાચાર છે ને. એટલે પણ ટ્રમ્પને ભયંકર આઘાત લાગ્યો હોય કે એ જે હવાઈ કિલ્લા બાંધતા હતા એમાં એમના વિમાન F-35 ધૂળ ચાટતા થઈ ગયા છે. એટલું જ નહીં, આ અગાઉ અમેરિકી અહેવાલો પ્રમાણે 9 જેટલા ફાયર ફાઇટર જેટ ફાઇટર્સ જે છે એ જમીનદોસ્ત થયા છે. ઈરાનનો દાવો છે કે લગભગ 18 જેટલા, એમાં F-15 પણ છે, F-18 પણ છે, અવાકસ પણ છે, પછી જેટ ફ્યુઅલ ફાઇટર પણ છે, બોઈંગના પણ ફાઇટર પ્લેન છે, એ પણ એ લોકો દાવો કરે છે કે અમે તોડી નાખ્યા છે. હવે આ દાવા હજુ કન્ફર્મ થયા નથી, પરંતુ ઈરાનના પક્ષે તો એ લોકોએ કન્ફર્મ જાહેરાત કરી નાખ્યું છે. એમને ઇમેજીસ પણ જારી કરી છે. એટલે એવું લાગે છે કે ધેર કેન નોટ બી એ સ્મોક વિધાઉટ ફાયર. એનો અર્થ એ કે આગ લાગેલી હોય તો ધુમાડો ક્યાંક ને ક્યાંક દેખાય. એટલે એવું લાગી રહ્યું છે કે પ્લેન ક્રેશ થયું હશે, એમાં તથ્ય છે. અલબત્ત એક સોર્સિસ, એક એજન્સી એવું કહે છે કે F-35 નહોતું, F-15E હતું. ટૂંકમાં કોઈ ફાઇટર જેટ વિમાન તૂટ્યું છે એવું તો લગભગ બધા જ એજન્સીમાંથી ખબર પડે છે. હવે મુખ્ય વાત પર આવીએ. યુદ્ધ ચાલતું હોય ત્યારે તમે તમારા લશ્કરી વડાને સામાન્ય રીતે બદલતા નથી, પરંતુ અહીં તો તમે જુઓ છેલ્લા 6 મહિનામાં 24 જેટલા અધિકારીઓ ગયા, અને અત્યારે તમે ઇન્ટેલિજન્સના પણ ચીફને ઉડાડી દીધા. અને જનરલ રેન્ડી જોર્જ આ એક એટલા અનુભવી લશ્કરી વડા હતા કે જે ઈરાકના યુદ્ધમાં પણ અમેરિકા વતી લડ્યા હતા અને અફઘાનિસ્તાનના યુદ્ધમાં પણ સામેલ હતા. અને એવું કહેવાય છે કે લશ્કરી વ્યૂહરચનાના બહુ જ જાણકાર વ્યક્તિ હતા. એમની સાથે એમના જે જનરલ ડેવિડ હોર્ડને અને મેજર જનરલ વિલિયમ ગ્રીન, આ બધા બહુ ટોપ નોચ કક્ષાના જે અધિકારીઓ કહી શકાય ને એ એવા હતા. હવે એવું કહેવાય છે કે ડોનાલ્ડ ટ્રમ્પે અને પીટર હેક, એમના જે સંરક્ષણ મંત્રી જે છે, એમણે એવું કીધું કે આપને લિમિટેડ લશ્કરી કાર્યવાહી હોર્મુઝની ખાડીમાં, ખર્ગ આઇલેન્ડમાં કરવાની છે અને ઈરાનને પાઠ ભણાવવાનો છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પે જે વ્યૂહરચના આપી અને એમને કહ્યું કે આપણે આ રીતે બ્રિજ તોડી નાખીએ, પછી પાવર પ્રોજેક્ટ્સ પર હુમલા કરીએ, અને ત્યારબાદ એમ કે ઈરાન જે છે એને એટલું બધું બરબાદ કરી નાખીએ કે ઈરાન ખરેખર પાષાણ યુગમાં જાય. અલબત્ત મજાની વાત એ છે કે ઈરાનના રાષ્ટ્રપતિ એ આજે ડોનાલ્ડ ટ્રમ્પને સણસણતો જવાબ આપીને કહ્યું છે કે શ્રીમાન ડોનાલ્ડ ટ્રમ્પ, તમે જો ઈરાનને પાષાણ યુગમાં મોકલવાની વાત કરતા હો તો સ્મરણ રહે કે પાષાણ યુગમાં ક્રૂડ ઓઇલ કે ગેસ મળતું નહોતું. એટલે જો તમે એવા ભ્રમમાં હો કે ઈરાનને બરબાદ કરી અને ક્રૂડ ઓઇલ અને ગેસનો જથ્થો અમે કબજે કરી લઈશું, તો માફ કરજો, તમારા એ ઈરાદાઓ પાર પડવાના નથી. ટૂંકમાં હમ તો લે ડૂબેંગે સનમની વાતનો એમને પુનરોચ્ચાર કર્યો છે. અને એથી પણ આગળ એમને જે વાત કરી છે એ તો બહુ જ ખતરનાક છે, પરંતુ હું પહેલાં આ વાત પૂરી કરું કે એમને જે વોર રૂમ સ્ટ્રેટેજી હતી, એ વોર રૂમ સ્ટ્રેટેજીમાં ડોનાલ્ડ ટ્રમ્પને અને પીટ હેકનેથ કે જે એમના સંરક્ષણ મંત્રી છે, એમને સમજાવવાની કોશિશ કરી કે ઈરાન સાથેનું યુદ્ધ આસાન નથી, અને ત્યાં આગળ જો આપણે જઈશું તો લશ્કરના જવાનો જે છે એમની શહાદતની સંખ્યા અત્યંત વધુ થશે, અને એના કારણે ઘર આંગણે જે છે આપણને ભયંકર પ્રોબ્લેમ થઈ શકે છે. હવે તમે આ બધા ઘટનાક્રમ પછી બીજી વસ્તુ જુઓ તો ઈરાને તો ગઈકાલે પણ ઇઝરાયલ પર લગભગ 450 જેટલી સેજિલ મિસાઇલ ઈરાને છોડી હતી, અને લગભગ 2500 જેટલી મિસાઇલ લેબેનોનની સાઈડથી, ઉત્તર લેબેનોનથી હિઝબુલ્લાઓએ છોડી હતી. અને ત્રીજી તરફથી
હુથી લડવૈયાઓએ પણ ઇઝરાયલ પર હુમલો કર્યો હતો. એટલે એને કહ્યું કે જો ઇઝરાયલ જે છે આ યુદ્ધમાં ઘેરાયેલું છે. બીજું કે ઇઝરાયલ સ્પષ્ટ શબ્દોમાં એવું કહે છે કે અમારી પાસે લશ્કરી જવાનોની સંખ્યા પૂરતી નથી, એટલે અમે બૂટ્સ ઓન ધ ગ્રાઉન્ડ, અમે જમીની લડાઈ નહીં કરીએ, અમે તમને ગુપ્તચર માહિતી જે મોસાદ પાવરફુલ સંસ્થા છે એના દ્વારા આપીશું, અને બીજું કે અમે હવાઈ હુમલામાં તમને સાથ આપીશું. હવે અમેરિકી લશ્કરી વડાનું એવું કહેવું હતું ઇઝરાયલ આ યુદ્ધમાં આપણું ભાગીદાર હોય, પણ જો જમીન પર એના સૈનિકો ઉતરવા તૈયાર ન હોય તો આપણા માટે જમીન પર યુદ્ધ કરવું અને ટકવું એ બંને બહુ જ કપરું કામ છે. એને ઉદાહરણ આપતા કહ્યું કે બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકા અત્યંત તાકાતવર હતું, છતાં પણ જ્યારે આપણે આઇલેન્ડના કબજા કર્યા એની માટે કોશિશ કરી તો કબજો કરવામાં સફળ થયા, પણ 28 થી 33% દરેક આઇલેન્ડમાં આપણા જવાનો શહીદ થઈ ગયા હતા. હવે 21મી સદીમાં તમે જે યુદ્ધ કરવા જઈ રહ્યા છો ત્યારે સામે જે સેના છે એ અત્યંત બળવાન સેના છે ને એની તાકાતને અંડર એસ્ટિમેટ કરી શકાય તેમ નથી, કારણ કે આ એક એવી સેના છે કે જેને 2 મહાસત્તાઓનું પીઠબળ છે. એટલું જ નહીં, ઉત્તર કોરિયા જેવો દેશ છે એ પણ એને સમર્થન આપી રહ્યો છે, અને ખાડીના કેટલાક દેશોએ અત્યારે ઈરાન સાથે મેચ ફિક્સિંગ કર્યું છે. એટલે ઇન્ટેલિજન્સ રિપોર્ટ જે આવે છે એ જોતા વોર રૂમ ક્રાઇસિસ મેનેજમેન્ટ ગ્રુપ જે છે એ કહે છે કે આ યુદ્ધ કરવા જેવું નથી. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ તો કોઈનું માનવા તૈયાર જ નહોતા. એટલે ડોનાલ્ડ ટ્રમ્પે એવું કહ્યું કે જો તમે મારી યોજનામાં સંમત ન હો તો મહેરબાની કરી અને તમે મારી આર્મીમાંથી છૂટા થઈ જાઓ, અને એટલે એમણે આ ઓફિસરોનો ભોગ લઈ લીધો છે. હવે બીજી બાજુ આજે ઈરાને કુવૈતની અંદર વોટર ડિસેલિનેશન પ્લાન્ટ અને રિફાઇનરી, ઓઇલ રિફાઇનરીને તોડી પાડી છે. એટલું જ નહીં, ઓઇલ રિફાઇનરીમાં આગ લાગી રહી છે. એને લેબેનોન પરના જે હુમલા ઇઝરાયેલે કર્યા એમાં આજે 4 મુસ્લિમ બિરાદરો શુક્રવારની નમાઝ પઢીને પાછા ફરતા હતા, એમની પર હુમલો કર્યો અને એ 4 બિરાદરોના મૃત્યુ થયા છે. અબુધાબીના અજમાન વિસ્તારમાં 18 મિસાઇલ અને 4 ક્રૂઝ મિસાઇલ અને 47 જેટલા ડ્રોન ઈરાને આજે છોડ્યા હતા. એમાં 2 નેપાળી અને 5 ભારતીયોને ગંભીર ઈજા થઈ હોવાના રિપોર્ટ્સ આવી રહ્યા છે. હવે આ તમામ ઘટનાક્રમ વચ્ચે ઈરાને એક બીજું ડેવલપમેન્ટ કર્યું છે. એને અમેરિકાની એમેઝોન અને ઓરેકલ કંપની પર હુમલા કર્યા છે અને કહ્યું છે કે અમે ઈચ્છીએ તો એમેઝોન અને ઓરેકલ ઉપરાંત 18 જેટલી કંપનીઓ, અને યાદી આપી દીધી છે. એમને કહ્યું છે કે અમે ઓરેકલ, એમેઝોન, ગૂગલ, માઇક્રોસોફ્ટ, એનવીડિયા, એપલ, આ બધી જ 18 જેટલી કંપનીઓ છે, મેટા, આ બધી કંપનીઓ પર અમે હુમલો કરીશું ને એમના ડેટા સેન્ટર તોડી નાખીશું, એમનું ક્લાઉડ કોમ્પ્યુટિંગ તોડી નાખીશું, અને એમની બધી જ મેનેજમેન્ટ સિસ્ટમ જે છે તોડી નાખીશું. એટલે એમનો દુનિયાભરનો ડેટા ઉડી જશે એવી ઈરાને ચીમકી ઉચ્ચારી છે. ને એમણે કહ્યું છે કે જો ઈરાનના પાવર પ્લાન્ટ્સ, જો ઈરાનના ડિસેલિનેશન પ્લાન્ટ્સ, જો ઈરાનની રિફાઇનરી પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ પર અમેરિકા હવે હુમલો કરશે તો એમને 18 કંપનીઓના નામ આપ્યા છે, અને બીજા 10 બ્રિજ કે જે દુબઈ, અબુધાબી, સાઉદી અરેબિયા, કુવૈત, કતારમાં છે એ 10 મોટા બ્રિજના નામ આપ્યા છે, અને કહ્યું છે કે આ 10 બ્રિજ જે છે એને પણ અમે ઉડાવી દઈશું, ને જો આ થશે તો ખાડીના બધા ઓપરેશન્સ ઠપ થઈ જશે. હવે અમેરિકી લશ્કરી વડાનું કહેવું હતું કે તમે જે રીતે હોર્મુઝની ખાડી ખોલવા માટે જીદ કરી રહ્યા છો, પરંતુ દુનિયાભરનો ડેટા એવું કહે છે, ઇવન નાટો કન્ટ્રીઝના ઘણા બધા સભ્ય દેશોએ કહ્યું, ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને કહ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ ખોટી જીત કરે છે, લિટરલી કજિયે ચડી ગયા છે. હકીકતમાં દાદાગીરીથી કે બળ પ્રયોગથી હોર્મુઝની ખાડી ખુલી શકે તેમ નથી, કારણ કે ઈરાને અંદર જે રીતના વોટર ટનલ્સ બનાવી છે, જે રીતના અંદર માઇન્સ ગોઠવી દીધી છે, જે રીતના ચારે બાજુ ક્રૂઝ મિસાઇલ્સ ગોઠવી છે, અને 6 લેયરની સિક્યુરિટી એવી ગોઠવી છે કે કોઈ પણ જહાજ ઈરાનની પરવાનગી વિના હોર્મુઝની ખાડીમાં જાય તો ઈરાન એને ઉડાવી શકવાની ક્ષમતા ધરાવે છે. અને આસપાસના આઇલેન્ડ પર જો તમે કબજો કરવા જશો તો બધી જ જગ્યાએ માઇન્સ બિછાવેલી છે, અને ત્યાં ગયેલી કોઈ પણ વ્યક્તિ જે છે, જે ઈરાને ધમકી આપી છે કે બોડી બેગ્સ પાછી જશે તો કોફિન્સની વ્યવસ્થા કરવાનું કામ પણ અમેરિકા માટે અઘરું થઈ જશે. એટલે આર્મીના વડા બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, અને એમને એથી પણ આગળ કહ્યું કે આ એ ખાડી છે કે જ્યાં 20% જેટલું દુનિયાનું
ક્રૂડ ઓઇલ તો પસાર થાય છે, 25%થી વધારે LNG ત્યાંથી પસાર થાય છે, જેમાંથી આપણે LPG ને PNG ને બધું બનાવીએ છીએ. ભારત જેવા દેશની તો 50% થી 55% જરૂરિયાત આ હોર્મુઝની ખાડી માંથી પસાર થતું ક્રૂડ ઓઇલ અને ગેસ પૂરું પાડે છે. એથી પણ આગળ એને ચિંતા વ્યક્ત કરી કે આ યુદ્ધ જો કરશો અને યુદ્ધ જો લંબાશે તો અમેરિકાએ વર્ષોથી ભેગા કરેલા પેટ્રોડોલરની જે ઇકોનોમી હતી એ પેટ્રોડોલરની ઇકોનોમી બરબાદ થઈ જશે અને ખાડીના દેશો પણ પછી અમેરિકા સાથે નાતો તોડી નાખશે, જેમ નાટોએ નાતો તોડવાની સંમતિ દર્શાવી છે તેમ, અને અમેરિકાને ભયંકર આર્થિક નુકસાન થશે અને ખાડીના વિસ્તારમાં જેટલી અમેરિકાની છાવણીઓ છે એ છાવણીઓ પણ આપણે ઉચાળા ભરવાની નોબત આવશે. એસ સચ ઓલ્સો અત્યારે એવું કહેવાય છે કે અમેરિકાની જેટલી પણ છાવણીઓ હતી જે US એરબેઝ હતા, દાખલા તરીકે તમને કહું કે સાઉદી અરેબિયા હોય કે યુનાઇટેડ અરબ અમીરાત હોય કે સિરિયા કે બહેરીન કે જોર્ડન, ઈરાક, કુવેત, કતાર, ઓમાન, આ બધી જગ્યાએથી અમેરિકી લશ્કરના જવાનો મિનિમમ રહ્યા છે અને મેક્સિમમ લોકો યુરોપ અને આજુબાજુના સહી સલામત દેશોમાં એ લોકોએ સ્થળાંતર કરી નાખ્યું છે. ફ્રાન્સ, જર્મની, ઓસ્ટ્રિયા જેવા દેશોએ અગાઉ સ્પેન અને સ્વિટ્ઝરલેન્ડે પણ ના પાડી હતી. એ લોકોએ અમેરિકાને અને ઇઝરાયલને પોતાની એર સ્પેસ આપવાનો પણ ઇનકાર કરી દીધો છે. એ સંજોગોમાં લશ્કરી વડાઓનું લોજિક એ હતું કે માત્ર ક્રાઇસિસ ક્રૂડ ઓઇલ અને ગેસની નહીં આવે, ફર્ટિલાઇઝરની પણ આવશે, હિલિયમની પણ આવશે, નાઇટ્રોજનની પણ આવશે, સલ્ફરની પણ આવશે. અને જો સલ્ફર કે જે આ ખાડીમાંથી લગભગ 50% જેટલું પસાર થાય છે, સલ્ફર એના કારણે સલ્ફ્યુરિક એસિડ જે બને છે એના કારણે સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝને પણ નુકસાન થશે અને ભવિષ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું જે રિવોલ્યુશન છે એમાં અમેરિકાને ભયંકર ફટકો પડશે. એટલું જ નહીં, આ યુદ્ધ જે છે જીતવાની સંભાવના 90% નથી. હવે દરમિયાનમાં CNN નો રિપોર્ટ આવ્યો જેનાથી પણ ડોનાલ્ડ ટ્રમ્પ ભયંકર અકળાઈ ગયા. CNN ના રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પે ભલે અમેરિકાની જનતાને સંબોધિત કરતી વખતે કહ્યું હોય કે ઈરાનની 90% મિસાઇલ અને ડ્રોન ક્ષમતા જે છે એ તોડી નાખી છે અને ઉત્પાદન ક્ષમતા એમની રહી નથી, પરંતુ ગુપ્તચર વિભાગે વિડીયોઝ અને ફોટોગ્રાફ્સ દ્વારા પુરવાર કર્યું કે હજુ ઈરાન પાસે હજારો ડ્રોન અને હજારો મિસાઇલ છે. અને ગઈકાલે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે સ્પીચ આપી એ પછી જ એક જ દિવસમાં ઈરાને લગભગ 900 જેટલી મિસાઇલ ખાડીના દેશો અને ઇઝરાયલ ઉપર છોડી છે. અને ઇઝરાયલની ઉપર તો લેબેનોનમાંથી પણ હુમલા થાય છે અને હુથી પણ હુમલા કરે છે. એટલે એને કહું કે આપણે અંડર એસ્ટિમેટ ના કરવું જોઈએ. મિસાઇલ અને ડ્રોન ઉત્પાદન ક્ષમતા પણ એમની સારી છે અને એમની પાસે બહુ જ મોટો જથ્થો છે. બીજી વાત કે લિમિટેડ વોર કે સર્જિકલ સ્ટ્રાઇક કરી શકાય તેમ નથી. બીજા વિશ્વયુદ્ધમાં મેં તમને અગાઉ કહ્યું તેમ કે ખુવારી ભારે થઈ હતી અને એથી પણ આગળ ઈરાન પાસે જે ક્રૂઝ મિસાઇલ જે છે અને ક્લસ્ટર બોમ્બ એ અમેરિકાને ભયંકર ભારે પડી શકે એમ છે. એટલે વોર રૂમ એક્સરસાઇઝના ભાગરૂપે એ લોકોએ સ્પષ્ટ નન્નો ભની દીધો કે અમે વોર એથિક્સ એટલે કે યુદ્ધના નીતિમત્તા, નિયમો અને નૈતિકતામાં માનીએ છીએ અને તમે કહો છો એવું ઓપરેશન શક્ય નથી. એટલે ડોનાલ્ડ ટ્રમ્પને ગુસ્સો આવ્યો અને એમને આ લશ્કરી વડાઓની છુટ્ટી કરી નાખી. બીજી બાજુ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને લશ્કરના જવાનોના પરિવારો કે જે જવાનો યુદ્ધના મોરચે લડી રહ્યા છે એમને એક પત્ર લખીને પરિવારના સભ્યોએ કહ્યું છે કે તમે મહેરબાની કરીને અમારા યુવાન દીકરાઓને મોતના મુખમાં ના ધકેલો. અમારા દીકરાઓ છેલ્લા 3-4 વર્ષથી યુદ્ધ લડીને થાકી ગયા છે. એમનું કમિટમેન્ટ, એમની નિષ્ઠા ઇઝરાયલ પરત્વે ચોક્કસ છે. તેઓ સંપૂર્ણપણે સમર્પિત ભાવ ધરાવે છે. પણ મા બાપનું પણ વિચારો કે ઘડપણમાં મા બાપને જુવાન દીકરાઓની લાશ ઉચકીને ના જવું પડે એવી સ્થિતિનું નિર્માણ ન થાય અને યુદ્ધનું ઉન્માદ જે છે એ કોઈ રીતે સારું નથી. હકીકત એ છે કે ઇઝરાયલના લશ્કરી વડાએ પણ પોતાના વડાપ્રધાનને અગાઉ લગભગ 10 દિવસ અગાઉ એવું કહ્યું હતું કે આપણી પાસે 12,000 જેટલા જવાનો ઓછા છે અને તાત્કાલિક જો તમે ભરતી નહીં કરો તો ઇઝરાયલનું લશ્કર જે છે એ નાસીપાસ થઈ જશે. જવાનોનું મોટિવેશન હવે રહ્યું નથી, એમનું મોરાલ બહુ ડાઉન થઈ ગયું છે. એટલે મહેરબાની કરીને તાત્કાલિક ભરતી કરો. પરંતુ ભરતીમાં
જાહેરાત કરવા છતાં પણ અત્યારે કોઈ નવા નવલોહિયા યુવાનો જે છે એ મેદાનમાં આવવા તૈયાર નથી. સામા પક્ષે ઈરાનમાં 12 વર્ષના લબરમુછિયાઓ પણ આ યુદ્ધમાં જોડાવા માટે તૈયાર થઈ રહ્યા છે. એટલે ઈરાનની સેના જે છે એનું અત્યારે જોમ કહો કે જુસ્સો કહો એ ભયંકર છે. એની સામે ઇઝરાયલની સેના લિટરલી લડાઈને થાકી ચૂકી છે. હવે આ તમામ ઘટનાક્રમ વચ્ચે અમેરિકા દ્વારા સ્પોન્સર્ડ બહેરીનના રાજદૂતે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં એક પ્રસ્તાવ મૂક્યો અને એ પ્રસ્તાવ એ હતો કે હોર્મુઝની ખાડી ખોલવા માટે સંયુક્ત રાષ્ટ્રસંઘના નેતૃત્વમાં લશ્કરી તાકાતનો ઉપયોગ કરી અને જો ઈરાન સમજૂતીથી ન ખોલે તો દુનિયાભરના દેશોએ એક થઈને સંયુક્ત રાષ્ટ્રસંઘના સભ્યોએ એક થઈને બળ પ્રયોગ કરવો અને એમાં અમેરિકાએ આ પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું. અને અમેરિકા એવું માનતું હતું કે આ પ્રસ્તાવ જો યુનાઇટેડ નેશન્સમાં પસાર થઈ જાય તો નાટો ભલે સાથ ના આપે, યુરોપિયન યુનિયન સાથ ના આપે, પરંતુ સંયુક્ત રાષ્ટ્રસંઘની મંજૂરીની મોહર વાગશે એટલે પછી અમેરિકા દાદાગીરીથી ચડી બેસશે. પરંતુ રશિયા અને ચીન આ બંનેએ આ મુદ્દે જે રીતના વીટો વાપરવાની જાહેરાત કરી છે અને જર્મની અને ફ્રાન્સ અને બીજા બધા દેશોએ અમેરિકાને સમર્થન આપવાનો ઇનકાર કર્યો છે, બહેરીનના પ્રસ્તાવને સમર્થન આપવાનો ઇનકાર કર્યો છે, એ જોતાં એવું લાગે છે કે હવે આ મુદ્દે કમસે કમ 6 મહિનાની મુદત પડી જશે. એટલે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં આ જ મુદ્દે નવો કોઈ પ્રસ્તાવ આવે એવી સંભાવના નથી. એટલે ડોનાલ્ડ ટ્રમ્પ માટે ઊંટની પીઠ પરનું જે આખરી તનખલું હતું એ આખરી તનખલું પણ સંયુક્ત રાષ્ટ્રસંઘનું જે એમનું પત્તું હતું એ પણ હવે નાકામયાબ થયું છે. એટલે આપણે સમજી શકીએ છીએ કે ડોનાલ્ડ ટ્રમ્પ ઘાંગા થયા છે, રઘવાયા થયા છે, બાવરા બન્યા છે અને હવામાં મુઠ્ઠીઓ પછાડે છે પણ કાંઈ થતું નથી. એટલે પોતાના એટર્ની જનરલ જે છે એની હકાલપટ્ટી કરી નાખી, જજોને પણ ગાળો દીધી, લશ્કરી વડાઓની પણ હકાલપટ્ટી કરી અને આ બધા જ કાળા ડિબાંગ વાદળોમાં એક સોનેરી આશા આજે જે દેખાય છે કે વેટિકન એટલે કે રોમ, કે જે ખ્રિસ્તી સંપ્રદાયનું મોટામાં મોટું ધાર્મિક કેન્દ્ર છે, એના પોપ લિયો 14મા પોપ લિયોએ આજે ગુડ ફ્રાઈડે નિમિત્તે શાંતિ સ્થાપવા માટે અપીલ કરી છે. એટલે શ્રીમાન ડોનાલ્ડ ટ્રમ્પ બીજા કોઈનું સાંભળે કે ના સાંભળે, નેતન્યાહુ બીજા કોઈનું સાંભળે કે ના સાંભળે, પોપની વાત સાંભળીને પણ જો શાંતિ સ્થાપવા માટે સંમત થાય તો હું માનું છું કે દુનિયાનું કલ્યાણ થશે. આપણે સૌ ઈચ્છીએ કે શાંતિ સ્થપાય, નહીં તો જે રીતના ક્રૂડ ઓઇલના ભાવ ઉપર ચડી રહ્યા છે અત્યારે હું જોતો તો આમ તો ગુડ ફ્રાઈડેને કારણે રજાનો માહોલ છે દુનિયાભરના માર્કેટ્સમાં, પણ જે સ્પેક્યુલેશન આવે છે એ જોતાં $111 થી $118 વચ્ચે અત્યારે ક્રૂડ ઓઇલ જઈ રહ્યું છે. અને એવું લાગે છે કે 2006 અને 2008 ને 2009ની જે વૈશ્વિક મંદી હતી એનાથી પણ ઉપરના લેવલે કદાચ ક્રૂડ ઓઇલ જશે તો દુનિયાભરની ઇકોનોમીને એની અત્યંત માઠી નકારાત્મક અસર થશે અને વૈશ્વિક જીડીપી જે છે એ પણ ઘટશે. આપણે પ્રાર્થના કરીએ કે વિશ્વમાં શાંતિ સ્થપાય અને ડહાપણની ડાળ આ નેતાઓને ફૂટે. એમના અહંકાર અને એમના એમના મમત્વની લડાઈમાં માનવતાને બહુ જ મોટું નુકસાન થયું છે. અલબત્ત આગે આગે દેખો હોતા હૈ ક્યાં. મિત્રો, તમને નવગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમ્યો હોય તો એને લાઇક કરજો, શેર કરજો, પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનનું બટન વિનામૂલ્યે દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને અમારા નવા વિડીયોઝના નોટિફિકેશન્સ મળતા રહે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.